श्री राम के बिना, राम न चले हनुमान के बिना। जब से मैंने रामायण पढ़ली, जब से मैंने रामायण पढ़ली, तब से मैंने एक बात समझ ली, बात समझ ली। रावण मरे न श्री राम के बिना, हनुमान के बिना। रावण मरे ना श्री राम के बिना, लंका जले ना हनुमान के बिना। दुनिया चले ना श्री राम के बिना, राम न चले श्री हनुमान के बिना। लक्ष्मण जी का बचना मुश्किल था, संजीवनी लाने का कौन सा दिन था। लक्ष्मण जी को बचना मुश्किल था, संजीवनी लाने का कौन सा दिन था, कौन सा दिन था। लक्ष्मण बचे न श्री राम के बिना। પોથીનો ચડાવો આપણે ચાલુ છે। પોથીનો બોલ છે 24,444 રૂપિયા। પોથીનો બોલ 24,444 રૂપિયા। ભરતભાઈ અંબાભાઈ ડાભીનો બોલ છે મારા વાલા। જે કોઈને આગળ વધારો કરવો હોય તો ફટાફટ બોલ કરજો। હવે બોલ આપી દેવામાં આવે છે। शरणों में उनके श्री हनुमान जी, बैठे सिंहासन पे श्री राम जी। शरणों में उनके श्री मुक्ति मिले ना श्री राम के बिना, भक्ति मिले ना हनुमान के बिना, श्री राम के बिना। પોથીનો ચડાવો આપણે ચાલુ છે। જે કોઈને બોલ કરવો હોય તો ફટાફટ આવી જાજો મારા વાલા। અને જે કોઈને હવે બોલ કરવો હોય તો ઊંચો હાથ કરજો। હવે બોલ આપી દેવામાં આવે છે। दुनिया चले न श्री राम के बिना, राम न चले हनुमान के बिना। दुनिया चले न श्री राम के बिना, राम न चले हनुमान के बिना, राम न चले हनुमान के बिना। સુરેશભાઈ जय श्री राम, जय श्री राम। रामाय रामभद्राय रामचंद्राय वेदसे
मूर्तये न सचराचरम् तत्पदां दर्शयेना तस्मै श्रीगुरवे नमः हरे राम 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 हरे 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 राम 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 हरे हरे राम 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 कृष्ण हरे हरे राम 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 हरे 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 राम राम हरे 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 कृष्ण कृष्ण हरे कृष्ण 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 हरे हरे अवधपुरी निज धाम कहिए निकट सरयुति गंगा है दशरथ नंदन असुर कराले पूरण ब्रह्मणे रघुराजे पूरण ब्रह्मणे सहित सीता राधल धवन धनु धरारे सीताराम जी है एक गोट तब लोक रही श्री राम जी पूरण ब्रह्म है रघुराम जी पूरण ब्रह्म है जय श्री राम अयोध्या ધામમાં બિરાજમાન છીએ આપણે તાળીની સાથે આજે રાજ્યાભિષેક થઈ ગયો અને આપણે રામની સાથે રંગાઈ જઈએ હાલ તિલક વિશાલ લોચન આનંદ કરે સીતારામ જી હરે સાવરી મધુર મોર રામ જી પૂરણ બ્રહ્મ રઘુરામ જી પૂરણ બ્રહ્મ રાઘવને પુકારીએ થોડો ઈકો દેના ભૈયા લંકા પુરે ચિન્ન
માય તે તો યુગ યુગ રહે રામ ભરતારાણી પરે રામજી પૂરણ બ્રહ્મણે રામજી પૂરણ બ્રહ્મણે આપણે પોથીનો ચડાવો જે ચાલુ છે રાજા બેઠા આખા વિશ્વમાં સુખ અને સમૃદ્ધિ વધી ભગવાન રાજા થયા દૈહિક ભૌતિક માનસિક તાપા શારીરિક માનસિક દૈહિક ભૌતિક આ 6 તાપ હોય એમાંથી રામ રાજ્ય થયા પછી એક પણ તાપ રહ્યો નથી. આપણે બધા રાજ્ય ગામમાં સતત 9 દિવસથી આ રામકથાનું આપણે પાન કરીએ છીએ. રામકથા સમુદ્ર છે, એને આજ સુધી કોઈ પાર પામી શકતું નથી. આ રામચરિત માન સરોવર છે, એમાં જેટલા ડૂબી જઈએ એટલું તરી જવાય. એટલે જે માતાઓ ભાઈઓ બહેનો અને નાના બાળકો જે સતત ઊભા પગે નાનાથી મોટી જે સેવા કરી છે બધા પુણ્યને ભાગીદાર છે. આપણાને જે રાજા મહારાજાઓ અશ્વમેઘ યજ્ઞ કરે છે, જ્યારે ભગવાન રાજા બન્યા એની પછી ભગવાન રામે રાષ્ટ્રીય યજ્ઞ રાખેલો અને રાષ્ટ્રીય યજ્ઞમાં ભગવાને 88 ઋષિ મુનિઓ તપસ્વીઓ બધાને બોલાવેલા. તો આપણે બધા બહુ ભાગ્યશાળી છીએ કે આપણાને અનેરો આવો લાભ વારવાર બજરંગદાસ બાપુ આપણને આપે છે.
જ્યાં સંતોની સેવા થાય છે, દરિદ્ર નારાયણની સેવા થાય છે, ગૌની સેવા થાય છે, અને આપણે બધાએ અહીં હંમેશા માથું ટેકાવા આવીએ છીએ હનુમાનજી મહારાજને. અને હવેથી આપણે આ કથા સાંભળી છે. રામ રાજ્ય સુધી ગોસાઈજી કથા કરે છે. વાલ્મીકી રામાયણમાં માં સીતાનો વનવાસ, લવ કુશની કથા, આ બધી કથાઓ વાલ્મીકી રામાયણમાં આવે છે, આધ્યાત્મિક રામાયણમાં આવે છે. તો આપણે બધાએ રાજ્યાભિષેક સુધી કથા, જેનાથી આપણું રાજ્ય રે, દેવી સીતાને આપણે અલગ નથી રાખ્યા. એટલા માટે હંમેશા કોઈ પણ મંદિર તમે જુઓ, એકલા રામજી ક્યાંય નહીં હોય. એ તો અયોધ્યામાં અત્યારે રામલલાનું મંદિર બન્યું ને, એ રામ જન્મભૂમિ છે, બાળક રૂપમાં ભગવાન રામ છે. મને ઘણા પ્રશ્નો કરે છે કે બાપુ એકલા રામ કેમ ત્યાં? અયોધ્યા છે રામલલા એટલા માટે કે ત્યાં ભગવાન રામનું પ્રાગટ્ય થયું, અને ઉપર રામજીના ઉપર હવે રામ દરબાર બનશે, શિવ દરબાર. આ રીતે ભવ્યથી ભવ્ય મંદિર આપણાને અયોધ્યામાં અત્યારે તમે જાઓ, જે સતયુગનું વર્ણન આવે છે, ભગવાનના કઈ રીતે અટારી બનાવેલી, કેવા કેવા ખંભા છે, કેટલા કેટલા ખંભાઓ હોવા જોઈએ, અને જે પરણોક્ત અને શાસ્ત્રોક્તની વિધિ પ્રમાણે ભગવાન રામનો રાજ્યાભિષેક થયો, અને રામલલાનું મંદિર પણ એ રીતે બને છે. અને દરેકમાં તમે જુઓ, જો રામજી માટે માણસો કહેતા હોય તો નાના મોટી ત્રુટિ બધામાં રહેવાય. પરિપૂર્ણ તો ઈશ્વર સિવાય કોઈ નથી. એટલે ભગવાન શિવ માં ભવાનીને કહે છે, હે ભવાની, સતત તમને આ રામકથા મેં સંભળાવી. રામકથા જે સાંભળે છે એને આલોક અને પરલોક બે સુધરે છે. આવો આપણે માં ભવાનીને ભગવાન શિવજી કહે છે, ઓ ગિરજા સુનો વિષાદયા કથા, ને સબ કહી મોરે મતિ સારે. હરિ બોલ. ભગવાન શિવજી માં ભવાનીને ધન્યવાદ આપે છે, હે ભવાની, તમને ધન્ય ધન્ય, તમે મને કથા ગાવાનો મોકો આપ્યો. ભગવાન શિવજી કહે છે, ધન્ય ધન્ય મેં ધન્ય પુરારે, સોને રામ ગુણ ભવ ભયારે. सुनत गाई रस विशेष जान बिन नाई. राम सिया राम जय राम हरि बोल. ભગવાન શિવજી કહે છે, હે ભવાની, મારી મરજી અનુસાર રામ કથા તમને સંભળાવી છે. માં ભવાની કહે છે,
धन्य में धन्य मुरारी हे प्रभु आज હું ધન્ય છું કે રામના ગુણ મેં સાંભળ્યા આજે મારું જીવન ધન્ય થઈ ગયું છે ભગવાન કહે છે જે રામ કથા સાંભળે છે રામ કથાને જીવનમાં ઉતારે છે જે ગામમાં જે નગરમાં જે મંદિરમાં રામ કથા થાય છે એ ધન્ય છે એ જ ધર્મ સત્ય છે જે રામ કથા સાંભળે છે એ સત્ય અને નિયમ એ જ છે કે રામ કથાનું જીવન કરે છે ઓ ધર્મશીલ કોટી નમઃ કોઈ વિષય વિમુખ વિરાગ રતિ હોઈ ધારણ કરે છે રામ કથા સાંભળે છે રામ કથા શ્રવણ કરે છે ભગવાન શિવજી માં ભવાનીને આ કથા સંભળાવે છે જે કથા સાંભળે છે એને આલોક અને પરલોક સુધરી જાય છે માં ભવાનીને આ રામ કથા કહી છે જે રામ કથા સાંભળે છે દરેકના મનોરથ પૂરા કરે છે ભગવાન રામ આ રામ કથા સાયુજ્ય મુક્તિ આપે છે અને જે રામ કથા સાંભળે છે ગોસાઈજી પોતાના મનને કહે છે ભગવાન શિવ માં ભવાનીને કહે છે गिरजा में भरनी कलिमल समान मनोमलहारी हरि बोल हरि बोल कोई मारुतिरा सप्त सोपाना रघुपति भगत केरी पंथाना हरि बोल आ रीते मां भवानी ने भगवान शिव कहे छे भवानी आ राम कथा જ્યાં જ્યાં થાય છે એ નગર જે જગ્યાએ થાય છે બધા ધન્ય ધન્યના પાત્ર છે માં ભવાની પણ કહે છે પ્રભુ આજે હું ધન્ય છું કે તમે મને રામ કથા સંભળાવી ભગવાન શિવજીને ધન્યવાદ આપે છે માં ભવાની આ બાજુ યજ્ઞવલ્ક ને ભરદ્વાજી કહે છે આજે હું ધન્ય થયો કાક ભૂસુંડીજીને ગરુડજી કહે છે ક્યાં કાક ભૂસુંડી અને ક્યાં ભગવાન વિષ્ણુનો વાહન ગરુડજી રામ કથા સાંભળવા આવ્યા છે અને ધન્યનો અનુભવ કરે છે કે આજે અમે બધા ધન્ય છીએ જે નગર ગામ જેના કુળમાં એક પણ ભક્ત રામ કથા નિત્ય એક ચોપાઈ બે ચોપાઈ ગાય છે એને દુર્ગતિ થતી નથી જેને ત્યાં હનુમાન ચાલીસા થતા હોય
જેને ત્યાં રામ કથાનું રામચરિતમાનસનું પુસ્તક હોય, જેને રામચરિતમાનસ પુસ્તકની કથા નિત્ય 4 ચોપાઈ 5 ચોપાઈ ગાતા હોય, સાંભળતા હોય, એ ભવાની આજે મેં તમને રામ કથા કહી છે. રામાયણ 7 કોટી પારા, સહસ્ત્ર કોટી રામાયણ આપણા ભારતમાં રચાઈ ચૂકી છે, અનેક ભાષામાં, પણ છતાંય આજ સુધી કોઈનું મન ભરાતું નથી. તમે વર્ષોથી રામકથા સાંભળો છો. જેમ તમને 24 જ્યારે ભૂખ લાગે શાક રોટલી ખાવ તો ગમે કે નહીં તમને? મીઠાઈ બહુ ના ભાવે. મીઠાઈમાં 15 દિવસ 10 દિવસ થાય ત્યાં તો બસ બોલે હવે નહીં ખાવાનું, પણ શાક રોટલી હંમેશા ભાવે. આપણા ફળ ફ્રૂટ હંમેશા ભાવે. શું કરવા? સાદગી છે, આપણા જીવનને પુષ્ટ બનાવે છે. એમ રામકથા તમારા આત્માને, મનને તૃપ્તિ આપે છે. રામકથા એ આપણું દર્પણ છે. રામકથા એ આપણું જીવન છે. રામકથા ભાઈ ભાઈથી જોડે છે. રામકથા પિતાનો પ્રેમ, માતાનો પ્રેમ, મિત્રનો પ્રેમ આ બધા જોડે છે. એટલે રામકથા બહુ મહાન છે. રામકથા તો કોઈ ગાઈ ના શકે. રામકથા સમુદ્ર છે. જેમ ભગવાન શિવજીએ રામકથાની પૂર્ણાહુતિ કરી, યજ્ઞવલ્કે ભરદ્વાજીને રામકથાની પૂર્ણાહુતિ કરી, ગોસાઈજીએ પોતાના મનને વિરામ આપ્યો. કાક ઓસુંડીજી હજી સુધી રામકથાનો વિરામ આપ્યો નથી, નિત્ય ગાય છે. એમ આપણે આ રામકથા સતત ભગવાન હનુમાનજી મહારાજની કૃપાથી, ભગવાન ભોલેનાથના કૃપાથી, મહાન શ્રી બજરંગદાસ બાપુની અસીમ અથાય પ્રયત્નથી આપણે આ રામકથા નિર્વિઘ્ન સતત 9 દિવસ સુધી આપણે ગાઈ, આપણે સાંભળી અને આપણા જીવનમાં કાંઈ ને કાંઈ ઉતારશો માતાઓ, તો કથા સાર્થક થશે. મારા ભાઈઓ બહેનો, નાના બાળકો, આ કથા સતત 9 દિવસ જે અમે પરમાત્માને સંભળાવી, તમને સંભળાવી, એમાંથી કાંઈ પણ તમે લેશો તો અમારી કથા સાર્થકતા થશે. અને એટલા માટે ભગવાન કહે છે, હે ભવાની, આ કથા અમોઘ છે, આનું કોઈ વર્ણન ના કરી શકે. છતાં હે ભવાની, ઓ રામ ઉપાસક જે જગ માહી, એ સમ પ્રિય તિનકે કછુ નાહી. સિયા રામ જય જય રામ, સિયા રામ જય જય રામ, સિયા રામ જય જય રામ. हरि बोल. रघुपति कृपा जथामति गावा, मेरा पावन चरित
ભગવાનને વિનવી લઈએ. હરિ બોલ. રામ ભજે ગતિ કે નહીં પાવા. સિયા રામ જય રામ, સિયા રામ જય રામ. ઓ કલિકાલના સાધન દોર્યા, જોગ જગ્ય જપ તપ વ્રત પૂજા. યોગ જપ તપ યજ્ઞ નહીં થઈ શકે, પણ રામના ગુણ ગાઈ શકશું આપણે બધા. હરિ બોલ. આ રીતે ગુસાઈજી ભગવાન શિવ માં ભવાનીને રામ કથાની પૂર્ણાંતિ કરે છે કે હે મન, આ સંસારની કુટિલતા છોડી અને હે મન તું ભગવાનને ભજ. ભગવાન ગોસાઈજી, ભગવાન શિવ, યજ્ઞવલ્ક, કાકભૂષુંડીજી અને આખું ગરાજીયા ગામ આપણે ભગવાનને શરણે જઈએ. અમારા વાલા ભાઈઓ, સંગીતવાળા ભાઈઓ જે નાના મોટું કામ કરી રહ્યા છે એ બધા એના માટે આપણે ભગવાનથી પ્રાર્થના કરીએ. मौसम दीन न देनाहिता तुम समान रघुबे, अस विचारि रघुवंश मणि हरहु विसंभव भे. लोभी के प्रिय जा सिमि रघुनाथ, लोभी के प्रिय सिमि रघुनाथ निरंतर प्रिय लागो मोहिरा. જેમ કામીને સ્ત્રી વાલી હોય, લોભીને ધન વાળું હોય, એમ હે પ્રભુ, હે પરમાત્મા, તમે અમને વાલા લાગો. આટલું કહી અને રામકથાને વિરામ આપીએ. હે મારા વાલા ભાઈઓ બહેનો, આપ બધાએ બહુ ભાગ્યશાળી છો કે આપણે રામકથા સતત 9 દિવસ સુધી સાંભળી છે. આમાં શ્રોતા કે વક્તા કાંઈ પણ આપણાથી ભૂલ રહી હોય, નાના કે મોટા, દરેકને આપણે બે ઊંચા હાથ કરી જેમ નાનું બાળક માતા પિતાની ગોદમાં બેસે અને આક્રાંત કરે, એમ આપણે આ ભગવાનની ગોદ કહેવાય. જેટલો વ્યાસપીઠ અને ચારે બાજુ મંડપ બાંધેલું છે, આ બાજુ સ્ટેજ બનાવેલું છે, આ બાજુ ભૂદેવો બેઠા છે, આચાર્યો છે, બધાને ભગવાનની ગોદ મળી છે. અને હવે આપણે આ ગોદનું બેસવાથી આપણી કાંઈ તૂટી રહી ગયું હોય, પૂજામાં, અર્ચનમાં, ખાવામાં, પીવામાં, હરવામાં, ફરવામાં, સેવામાં, સંગીતમાં, ગાવામાં, ભજનમાં કોઈ પણ નાની મોટી ત્રુટી રહી ગયું હોય તો બે હાથ ઊંચા કરી અને 3 વખત આપણે ભગવાનનો મંત્ર બોલશું.
હું બોલું એની પછી આપ બધાએ આકલન કરી મારા વાલો ભાઈઓ અને બહેનો બધા એકે અવાજે સાથે આપણે બોલશું. આજે આપણો અવાજ ઠેઠ વૈકુંઠ, સત્યલોક, બ્રહ્મલોક અને 14 ભુવનમાં આપણો અવાજ જાય, એનાથી તમને આશીર્વાદ મળે એ ભાવ સાથે હરે નમઃ, હરે નમઃ, હરે નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ. આ રીતે આપણે રામકથાની પ્રણાવતી કરીએ છીએ. આ રામકથા સતત આપણે 9 દિવસ ગાઈ. આમાં સારું સારું હોય એ રામચરિત્ર માનસનું લેજો, અને ક્યાંય જાણતા જાણતા ઉગ્રમાં કે બોલવામાં કાંઈ ભૂલ થઈ ગયું હોય તો ભગવાન આપણાને માફ કરી દે. અને જો બાલક હા તોતરી બાતા સોનહી મોદિત મને પિતુ રૂમાતા, જેમ નાનું બાળક માતા પિતાની ગોદમાં બેસી અને કાલું ખેલું બોલે છતાંય વાલું લાગે, એમ આપણે બધા ભગવાનને વાલા લાગીએ, વાલા લાગીએ, વાલા લાગીએ. આવું ને આવું આપણે બધા કામ કરતા રહીએ. ભક્તિ, જ્ઞાન, વૈરાગ્ય રૂપી નૌકામાં બેસી અને આપણે ભગવાન મારા વાલાના ધામમાં જઈએ એવી મારા વાલા મમ ઇષ્ટદેવ રઘુનાથા ભગવાન રામને મારી પ્રાર્થના. અને અમારે વીરજીભાઈ ઊભા છે તમારે બધાનું સન્માન કરવા માટે. વીરજીભાઈ, અરવિંદભાઈ ચોપડા, નાનજીભાઈ અને આનંદભાઈ, જોરદાર આ બધાને તાળીઓથી ભાવના સાનેવા કરશું. જે નાની મોટી સેવામાં જેને આગળ આપે એને તો ધન્યવાદ જોરદાર આપણે તાળીઓથી વધાવશું. આ બધાએ સ્ટેજ ઉપર બેઠેલા છે, બધાએ જેટલા મહેશભાઈ, જીતુભાઈ, ગોવર્ધનભાઈ અને જે નાના મોટા સુરેશ ગિરી, આ બધાએ ખૂબ નિસ્વાર્થ સેવા ભાવિક છે, એને જોરદાર તાળીઓથી આપણે વધાવશું. જે અહીં નાના મોટી બધાએ સેવા આપી છે, રવિભાઈ એ તો આપણને બધાને એક તાંતણાથી બાંધીને રાખે છે છોકરો, એટલે એને પણ ખૂબ જોરદાર તાળીઓથી વધાવશું. હવે આપણે કથાને વિરામ આપશું એની પહેલા વીરજીભાઈને આ દોર સોંપશું કે જેનાથી આ બધાએ જેટલા નાની મોટી સેવા કરી છે આ ભામાસોએ બધાનું સન્માન રાખ્યું છે. આવા બધાએ જો ઘરે ઘરે આવા થઈ જાય તો આપણને દિવ્યતાની પ્રાપ્તિ થાય છે અને આપણે બધાના ઈચ્છાઓ પૂરી થાય એવા મારા રામચંદ્ર ભગવાનથી પ્રાર્થના કરીએ. સર્વ ભવંતુ સુખીના, સર્વ સંતો નિરામય, સર્વ ભદ્રાણી પશ્યંતિ, મા કચ્ચિત દુઃખ ભાગ ભવિત. આપણા દુઃખ જતા રહે, આપણી દરિદ્રતા જતી રહે, આપણને આત્માની તૃપ્તિ મળે એવા શ્રી 1008 મહાન શ્રી બજરંગદાસ બાપુ હાજર થાય. આપણા બધાને આના રાજ્ય ગામને આશીર્વાદ આપે અને આ વીરજી દાદાને પણ જોરદાર તાળીઓથી વધાવશું આપણે. હા, વીરજી દાદાને હવે આપણે કહીએ કે દાદા આપનું કામ આપના હસ્તક લ્યો. જય શ્રી રામ. સુંદરદાસ બાપુ પણ અહીંયા આવે. સુંદરદાસ બાપુ, બજરંગદાસ હાલ 2 મિનિટ હાવ શાંત. મહાન સંત શ્રી તુલસીદાસ બાપુ, ભદ્રંગદાસ બાપુ, નાનજીભાઈ કમ્પ્લેટ પ્રોગ્રામ. વ્યાસપીઠ ઉપર બિરાજતા પૂજ્ય મહંત સ્વામી શ્રી તુલસીદાસ બાપુ ફાકશોક મંદિરના મહંત છે. તેમનું પણ આગળ પડતું નામ છે.
તેવા સંતને ફૂલહાર ને સાલ આપી સ્વાગત કરશે જગ્યાના મહંત શ્રી બજરંગદાસ બાપુ. ખૂબ ખૂબ ધન્યવાદ બજરંગદાસ બાપુને. જય શ્રી રામ. જય શ્રી રામ. જય શ્રી રામ. હવે એક એવા સંત સાહેબની સંત ગાથા અમે પહેલાં રજૂ કરી હતી, ત્યારે પૂરું સમજાણું નહોતું. ફરીવાર આજે કહું છું, બહુ ધ્યાનપૂર્વક સાંભળજો. શુક્લની કાયા, પહેરવેશમાં રૂમાલ, ઉગાડા શરીરે, પગમાં ક્યારેક પગરખા હોય, ક્યારેક ન પણ હોય. જેને માનપાન પૈસા કે પ્રતિષ્ઠાની જરા પણ ભૂખ નથી, જમવાનો જરા પણ શોખ નથી, ગૌશાળાની બહાર લાકડાની પાટ ઉપર સૂઈ રહેતા, ડુંગર વિસ્તાર હોય, જંગલી પ્રાણી અને દીપડાની અવરજવરવાળો વિસ્તાર હોય, બાપુ ગૌસેવા માટે ત્યાં જ રાત્રે સૂવે છે. રાત્રે કદાચ દીપડો પણ આવી જતો હોય, બાપુની રસકસ વખતની કાયાને દીપડાને શું રસ હોય? પોતે બાગ, બગીચો, સરગવો, આંબાના ઝાડ વગેરેમાં ખેતી કરીને સાધુ સંતોને ભોજન અને દક્ષિણા આપી સેવા કરે છે. તેમના શિષ્ય શ્રી સુંદરદાસ બાપુ પણ ખૂબ જ સહયોગ આપે છે. આ જગ્યામાં અયોધ્યાથી કાશી, ઉજ્જૈન, નાસિક, પંદ્રાવન, હરિદ્વાર, ઋષિકેશના સંતો પણ આપણને આશીર્વાદ આપવા આવે છે, જેમનો શ્રેય પૂજ્ય બાપુને જાય છે. ગરાજિયા ગામને કર્મભૂમિ બનાવી તેવા સંતને કોટી કોટી વંદન. જેમનું સ્વાગત ગરાજિયા ગામ વતી પ્રેમજીભાઈ બારૈયા અને સુરેશભાઈ ડાભી કરશે. જય સ્વાગત કરે ઘરે તાળીઓ પડજો. ચાલુ રાખજો. હરિ બોલ. ખૂબ ખૂબ ધન્યવાદ પ્રેમજીભાઈ, જય સુરેશભાઈ. શ્રી રામ. જય શ્રી રામ. હરિ બોલ. હવે તુલસીદાસ બાપુને, બજરંગદાસ બાપુને પેરામણી રૂપે કવર આપશે નાનજીભાઈ, આનંદભાઈ અને અરવિંદભાઈ. આરબી સોલંકી પણ બાપુનું સ્વાગત કરશે. આરબી સોલંકી જે ગરાજાના વતની છે અને 9 દિવસથી લાઈવ પ્રસારણ કરે છે યુટ્યુબમાં, એને પણ ધન્યવાદ. જય શ્રી રામ. ખૂબ ખૂબ આભાર એ અમારે નાનજીભાઈ, આનંદભાઈ અને અરવિંદભાઈનો. હવે જય શ્રી રામ. જય શ્રી રામ. આ જગ્યાના ભાવિ મહંત શ્રી સુંદરદાસજી. સુંદરદાસ બાપુનું પણ સ્વાગત હિંમતભાઈ જામેલિયા કરશે. બહુ બહુ તાળી જગ્યાના ભાવિ મહંત છે. બાપુ તો રેડિયા ખડે ક્યારે જાહેરનું નક્કી નથી. અને ગરાજિયાનું ગૌરવ પણ આ છે. ગરાજ્યનું પણ ગૌરવ છે. એવાને પણ એનું પણ સ્વાગત હિંમતભાઈ જામેલિયા કરશે. બહુ સરળ શબ્દ છે અને આ ઘરમાં રહી અને ભક્તિ કરવી બહુ કઠણ છે. અને આ પરિવાર સાથે કોઈ નાતો રાખતો નથી. ગમે ત્યારે અમે આવીએ એનામાં કોઈ પરિવાર એના કુટુંબી ભાઈ ભાભી મળે તો કોઈ વાત નહીં કરે. એવો સરસ નિર્મળ સંત
જોરદાર તાળીઓથી બધા આવશે. ખૂબ ખૂબ ધન્યવાદ હિંમતભાઈ. હવે આજના પ્રોગ્રામ વિશે એક થોડીક નાની એવી વાત કરી દઉં, કોઈને ગેરસમજ ન થાય એ માટે. આજનો પ્રોગ્રામ સંતો અને જગ્યાની અંદર સેવા આપતા સેવાર્થીઓનું સન્માન રાખેલ છે. આની પ્રેરણા નાનજીભાઈ, વિજયભાઈ, અરવિંદભાઈ, આનંદભાઈ, હિંમતભાઈની જગ્યામાં સેવા કરતા તમામની ઈચ્છા નહોતી, છતાં પણ આપણે એનું કાર્ય જોઈને એમને પ્રેરણા મળે એ માટે આ પ્રોગ્રામ રાખેલ છે. આ પ્રોગ્રામના ખર્ચમાં નાનજીભાઈ, અરવિંદભાઈ, આનંદભાઈ અને આરબી સોલંકી પણ સાથે છે. અહીં સેવા આપી રહેલા છે, સેવા આપી રહેલા હોવા છતાં તેઓની અમારી ઈચ્છાથી રાખેલ છે. કોઈ સેવાથી ભૂલથી અમારે ધ્યાને ન આવ્યા હોય તો ક્ષમા કરશો. ભવિષ્યમાં આવા કાર્યક્રમને તેની પણ નોંધ લઈશું. પ્રોગ્રામ કરે એમાં ક્યારેક ભૂલચૂક થાય, કોઈનું નામ રહી જાય તો એવું કંઈ કોઈ રાખશો નહીં, કારણ કે આ સામૂહિક પ્રોગ્રામ છે ને અમે જ ગોઠવેલો છે આ લોકોને ના હોવા છતાં. હવે અહીંયા નવ રસોઈ જે હતી, રસોઈના દાતાના પણ આપણે બોલી ન શકાય, એટલે એના નામ બોલું છું. પહેલી રસોઈ હનુમાનજી મહારાજની હતી અહીંની, બીજી પ્રદીપસિંહ ભૈલા બાપા, નાનજીભાઈ, વીરજીભાઈ ને હિંમતભાઈ, ભરતભાઈ, અર્જુનભાઈ સનાડા, સ્વર્ગવાસ ગૌબેન, મગનભાઈ વરસડિયા, મહેન્દ્રસિંહ તથા કિરીટસિંહજી, બાબુભાઈ, વિરાજીભાઈ વણઝારા, ગોપાલભાઈ, દેવજીભાઈ અને પ્રેમજીભાઈ મહેતાજી, રૂપેશભાઈ અને પંકજભાઈ રાજપરા. આ તમામ રસોઈના દાતાઓનો પણ આભાર, અભિનંદન. રેડી આગળ બુકને લાવો, ચોકલેટ આપતા નથી. જીતુભાઈ ડોડિયા બુક લઈને આ બાજુ આવે. આયાનું કેમ નહીં ક્યારે આ સૌરા હિરણભાઈ ને સન્માન કરો ભૈયા. હિરણ બાપ, એક મિનિટ છે આમાં નામ. હા બોલો બોલો બોલો. હિરેનગીરી ગોસ્વામી ભાઈ ઓફ સાઉન્ડવાળા, એનું સ્વાગત આનંદભાઈ કરશે. ખૂબ ખૂબ આભાર આનંદભાઈ. સુરેશ બાપુ તબલસીનું સ્વાગત અરવિંદભાઈ ચોપડા કરશે. સુરેશ બાપુ તબલસી. આરબી સોલંકી ત્યાં હાજર રહેજો. આરબી સોલંકી પણ ચાલ આપે છે, એટલે એ પણ ત્યાં હાજર રહે, એના નાથી આપે. જય શ્રી રામ. મહેશભાઈ પેટી માસ્ટર, એનું સ્વાગત નાનજીભાઈ કરશે. મહેશભાઈ પેટી માસ્ટરનું સ્વાગત નાનજીભાઈ કરશે.
ગોરધનભાઈ કલાકારનું સ્વાગત આર.બી. સોલંકી કરશે. આર.બી. સોલંકી. ગોવર્ધન જીતેન્દ્રભાઈ બેન્જા માસ્ટરનું સ્વાગત આનંદભાઈ કરશે. આનંદભાઈ ગમારા. નવ વ્યવસ્થા સતત સેવા આપે છે. અહીંયા રાજ્ય વસ્તુ અહીંયા રોકાય છે, એનું સ્વાગત કરવું જરૂરી હોય આ પ્રોગ્રામ રાખે છે. હવે મંજીરાવાળા બાબુભાઈ. મંજીરાવાળા બાબુભાઈનું સ્વાગત આનંદભાઈ કરશે. હા બોલ. જય શ્રી રામ. જય શ્રી રામ. આ એલાઉન્સર રવિભાઈનું સ્વાગત અરવિંદભાઈ કરશે. હલો ભાઈ રવિભાઈ. રવિભાઈ નવ દિવસના કામે ગયો નથી અને રામ ભરોસે ઘર હાલે છે એવા રવિભાઈનું પણ સ્વાગત અરવિંદભાઈ કરશે. જય શ્રી રામ. શિવકુમાર અહીંયા આવે. હલો ભાઈ શાસ્ત્રીજીનું સ્વાગત હિંમતભાઈ કરશે. શાસ્ત્રીજી થઈ ગયું. હલો શિવકુમારનું સ્વાગત નાનજીભાઈ કરશે. નાનજીભાઈ લાઠિયા. સુરેશભાઈ રાણા, ભૂપતભાઈ પરમાર, સુરેશભાઈ ડાભી, પ્રેમજીભાઈ બારી અને જીતુભાઈ જોડિયા અહીંયા આવે. જયશ્રી જોડિયા સાથે આવે. હાલો નાનજીભાઈ ઝડપ. અડધી કલાકનો પ્રોગ્રામ હજુ બાકી છે. નહીં. હલો સુરેશભાઈ રાણા, ભૂપતભાઈ પરમાર, પ્રેમજીભાઈ બારીયા અને જીતુભાઈ ડોડિયા. જયશ્રી ડોડિયા. આર.બી. સોલંકી સાયલું પડી નો રહ્યો ભાઈ. તરફ મારજો. આપી દેવાની છે.
એક સાલ આરબી સોલંકી પણ આપે છે, જેનું નામ રમેશભાઈ સોલંકી છે, કરાજિયા ગામના વ્યક્તિ છે. હલો, હવે કાળુભાઈ મકવાણા, ગોપાભાઈ બસુભાઈ, ગુણાભાઈ નાગજીભાઈ ડાભી, ભલાભાઈ ધીરુભાઈ અને કલાભાઈ બોગાભાઈ અહીંયા આવે. જેના જેના નામ બોલાતા જાય મારા વાલા આ બાજુ આવતા જાય. કાળુભાઈ મકવાણા, ગોપાભાઈ બસુભાઈ, ગુણાભાઈ નાગજીભાઈ, ભલાભાઈ ધીરુભાઈ અને કલાભાઈ બોગાભાઈ, જે જેની અહીંયા રાત એ દિવસ તમામનું જોયા સ્વાગત વગર વ્યાસપીઠ ઉપરથી થશે. બોલી બાજુ જે લોકો અહીંયા રસોડા વિભાગમાં પીરસવામાં રાત દિવસ જોયા વગર પણ કામ કરે છે, મહેનત કરે છે, એવા આ તમામ ભાઈઓ રાત દિવસ અહીંયા રહેશે, રાત્રે સૂતા પણ નથી, ઘરે જતા નથી અને સતત 9 દિવસના લાડવા વાળવા, સાફ કરવું, વાસણ ધોવા બધું કામ પોતે કરે છે. કોઈને પીરસવા પણ દેતા નથી. જેની રસોઈ હોય એને કોઈ કામ નથી કરવાનું, બધું આ જ કરે છે આ લોકો. ઠાકરસિંહભાઈ મકવાણા, શેફાભાઈ ગોહિલ, વલ્લભભાઈ બારીયા, કેશુભાઈ કપુભાઈ મકવાણા અને અતુલભાઈ મગનભાઈ ડાભી અહીંયા આવે. ઠાકરસિંહભાઈ મકવાણા, શેફાભાઈ ગોહિલ, વલ્લભભાઈ બારૈયા, કેશુ કપુ મકવાણા અને અતુલભાઈ મગનભાઈ ડાભી. સ્વાગત કે સાલની કિંમત નથી. વક્તાશ્રી પોતે એના હાથે સાલ ઉડાડે એનું મહત્વ હોય છે. આ તો એક પ્રસાદી રૂપી છે. પ્રસાદી રૂપી છે. વ્યાજપીઠ ઉપરથી નીકળેલો એક એક શબ્દ એ પણ આશીર્વાદ રૂપ જ હોય છે. તો બાપુના આશીર્વાદ પ્રાપ્ત કરો. ઠાકરસિંહભાઈ મકવાણા આવી ગયા ને, અહીં આવી ગયા. વદાભાઈ પાસોતરભાઈ રસોઈયા, મુનાભાઈ ભૂપતભાઈ રાઠોડ, રોહિતભાઈ મકવાણા, રાહુલભાઈ ડાભી, જીતુભાઈ રવજીભાઈ ડાભી. હાલો ભાઈ, જેના નામ આવ્યા છે એ આવી જાઓ. પોતાભાઈ, મુનાભાઈ ભૂપતભાઈ રાઠોડ, રોહિતભાઈ મકવાણા, રાહુલભાઈ ડાભી, જીતુભાઈ રવજીભાઈ ડાભી. ઉતાવળ રાખજો, જેના નામ બોલાય નહીં મારા વાળા. આપણા રસોઈયા છે, 9 દિવસના સતત અહીંયા છે અને દર સપ્તાહમાં એ અહીંયા સેવા આપવા આવે છે. વલ્લભભાઈની પણ શું નામ છે? વદાભાઈ. પોતાભાઈ, વદાભાઈને પણ ખૂબ ખૂબ ધન્યવાદ. રવજીભાઈ બારૈયા, દાના નાગજીભાઈ ડાભી, સુનિલભાઈ ગોહિલ, અમરભાઈ ડોડિયા, હરેશગીરી બાપુ અને ઉમેશભાઈ ડાભી. રવજીભાઈ બારૈયા, દાનાભાઈ નાગજીભાઈ ડાભી, સુનિલભાઈ ગોહિલ, અમરભાઈ ડોડિયા, હરેશગીરી બાપુ અને ઉમેશભાઈ ડાભી. આવો ભાઈ, તાત્કાલિક આવો. હાલો, નામ બોલાવી ફટાફટ આવો. આજે કથાની પૂર્ણાહુતિ છે. બાપુને ઘણું કામ છે. પોથી યાત્રા હોય છે. આજે ગામમાં જવાનું. સગનભાઈ સોલંકી, મામા વિક્રમભાઈ રાઠોડ ભોજી, ટીકા બાપુ મહારાજ ભૂતેશ્વર, રાજુભાઈ સોની, પરેશભાઈ રાઠોડ અને બાબુભાઈ રાઠોડ.
સગનભાઈ સોલંકી મામા વિક્રમસિંહ રાઠોડ ભોજી ટીકા મહારાજ ભૂતેશ્વર રાજુભાઈ સોની પરેશભાઈ રાઠોડ ને બાપભાઈ રાઠોડ. બાળકો થોડા આમ રસ્તો કરો ને. વચ્ચે અહીંયા રસ્તો કરી નાખો. પ્રત્યેકભાઈ સનાડા હિતેશભાઈ ભૂપતભાઈ કશિયા ભૂપતભાઈ કશિયા આકાશભાઈ ડાભી નિકુલભાઈ નરેશભાઈ સોહણ. પ્રત્યેકભાઈ સનાડા હિતેશભાઈ ભૂપતભાઈ કશિયા ભૂપતભાઈ કશિયા આકાશભાઈ ડાભી નિકુલભાઈ નરેશભાઈ સોહણ. રમેશભાઈ સોલંકી લાઈવ ટેલિકાસ્ટ આરબી સોલંકી. કેતનભાઈ જયસુખભાઈ ડાભી હાર્દિકભાઈ મુનાભાઈ ડાભી સંધુભાઈ પરમાર હાર્દિકભાઈ વેલજીભાઈ ડાભી દિલીપભાઈ મુનાભાઈ ડાભી રાજુભાઈ યાદવ વક્તાશ્રીને લેવા મૂકવાની જે સેવા કરે છે એ પણ અહીંયા પધારે. કેવલભાઈ ભરતભાઈ પરમાર ગોપાલભાઈ મુકેશભાઈ રાઠોડ. રમેશભાઈ સોલંકી આરબી સોલંકી કેતનભાઈ જયસુખભાઈ ડાભી હાર્દિક મુનાભાઈ ડાભી સંતુભાઈ પરમાર હાર્દિકભાઈ વલજીભાઈ ડાભી દિલીપભાઈ મુનાભાઈ ડાભી રાજુભાઈ યાદવ બાપુને લેવા મૂકવાની જે સેવા કરે છે એ કેવલભાઈ ભરતભાઈ પરમાર ગોપાલભાઈ મુકેશભાઈ રાઠોડ. આવો ભાઈ, જેના નામ બોલવાના હોય તાત્કાલિક આવો. હવે એક બહેનોના નામ બોલું છું. એક ભાઈ આપણે બાકી છે એ અહીંયા હાજર નથી આજે. દાનાભાઈ નાગજીભાઈ ડાભી. એની વચ્ચે બોલાવી લો તમને. આ બધા હલો લઈ લો. ભાઈ જયભાઈ ડોડિયા હાજર નથી, એના બદલે જીતુભાઈ ડોડિયા અહીંયા આવે. જીતુભાઈ ડોડિયા જયભાઈના બદલે આવે, એનું સ્વાગત આનંદભાઈ કરશે. ભાઈ જયભાઈના બદલે આનંદભાઈનું સ્વાગત કરો. નીતાબેન સોલંકી અહીંયા આવે. એ આરબી આવી ગયા. હવે હું નામ બોલું જે બહેનું નામ એ પણ અહીંયા આવે. ધનીમાં તળાજાવાળા રેખાબેન રાઠોડ સારી સેવા આપી. ગૌબેન કલાભાઈ મુક્તાબેન ધીરુભાઈ હંસાબેન રાજીમા અને ભાનુબેન રાણા. તાત્કાલિક ઊભા થાવ જે હાજર હોય.
ધનીમા તળાજાવાળા રેખાબેન રાઠોડ, ગૌબેન કલાભાઈ, મુક્તાબેન ધીરુભાઈ, હંસાબેન રાજીમા અને ભાનુબેન રાણા. નાના મોટા ભાઈઓ તથા બહેનોએ પુષ્કળ સેવા આપી છે. 9 દિવસ કદાચ કોઈક બાકી રહી ગયું હોય તો ક્ષમા કરજો. આ યાદી અમે અમારી રીતે બનાવી છે. અહીંયા જગ્યાવાળામાં કોઈનો કાંઈ દોષ નથી, એ અહીંના કાર્યકરોનો નથી. સત્ય રહી ગયું હોય તો ધ્યાન દોરજો. અશોકભાઈ હરજીભાઈ મકવાણા, હવે સંગીતને 2 મિનિટ વિરામ. સંગીતને વિરામ. હવે શ્યાલું મારું વાક્ય થોડુંક બોલી અને બાપુને સ્ટેજ ઉપરથી આગળ કથા વધારવાનો સમય આપો વિનંતી કરું. એને સમય તો આપણે ન આપી શકીએ. હવે સાંભળજો, રામચરિત્ર માનસ કથાને આજે 9 દિવસ પૂરા થયા. ભાઈઓ અને બહેનોએ કથામાં સારી હાજરી આપી, કથાનો લાભ લીધો, તે બદલ ગરાજિયા ગામને અભિનંદન. કથા પૂર્ણાવતી એટલે કે વિરામ થતાં 9 દિવસ વીતી ગયા. સાથે ચા પાણી શરબત પ્રસાદ કથા શ્રવણ કરી હવે વિખૂટા પડવાનો સમય આવી ગયો. ત્યાંનું પણ સહેજ દુઃખ હોય, પણ શું થાય, સમયની સાથે ચાલવું જ પડે. તો ફરીથી આવા પ્રસંગમાં દાદાના આશીર્વાદ હોય તો ફરી મળશું. જય શ્રી રામ. વ્યાજપીઠ ઉપરથી નીકળેલા શબ્દો જ્ઞાન હોય, ટકોર હોય કે આશીર્વાદ હોય એ ક્યારેય ફેલ જતા નથી. હવે આગળની માહિતી કથાના વક્તા શ્રી તુલસીદાસ બાપુ આપશે. જય શ્રી રામ. હાલો, હવે આપણે વીરજી દાદાનું, વીરજીભાઈ ગોટીનું સન્માન કરશે સુરેશભાઈ રાણા. નો હોય. વીરજીભાઈ ગોટીનું સન્માન કરશે સુરેશભાઈ રાણા. મળી ગયું સન્માન, મને મેં સ્વીકારી લીધું. ડબલ પેલાવ. અત્યારે આરતી. તમે અમારું સન્માન કર્યું તો અમારે તમારું સન્માન કરવું પડે. ત્યારબાદ નાનજી દાદા, નાનજીભાઈ લાઠિયા. નાનજીભાઈ લાઠિયાનું સન્માન કરશે પ્રેમજીભાઈ બારૈયા. ત્યારબાદ અરવિંદભાઈ ચોપડા, એમનું સન્માન કરશે સુરેશભાઈ ડાભી. ત્યારબાદ
આનંદભાઈ ભરવાડ, એમનું સન્માન કરશે ભૂપતભાઈ ટીબાભાઈ. ત્યારબાદ હિંમતભાઈ ધામેલિયા, એમનું સન્માન કરશે જીતુભાઈ ડોડિયા. રાજુ બાપુ, સંત શ્રી રાજુ બાપુ, એ ટેપ પાસે આવે રાજુ બાપુ. હાલો મારા વાલા, એક સુરેશભાઈ રાણા તરફથી એક બે શબ્દ કહેવામાં આવે છે. સુરેશભાઈ રાણા તરફથી કે કોઈ પણ સેવાભાવી નાના હવે આપણે બાપુને પેરામણી કરશે ભરતભાઈ ગોગરભાઈ ડાભી તથા અશ્વિનભાઈ મનજીભાઈ ચૌહાણ. પહેલા તુલસીદાસ બાપુને ફુલાર પહેરાવી અને પેરામણી કરશે. દીપુબેન આપણે ધીરુભાઈની દીકરી, એ ટેસ્ટ પાસે આવે દીપુબેન. હવે આપણે બજરંગદાસ બાપુને ફુલાર પહેરાવી અને સન્માન કરશું. બે હાથની તાળી તો પાડો મારા વાલા. આરતીની તૈયારી કરજો આચાર્ય. કોણ છે કે નથી? દીપુબેન આવી ગયા છે. બાપુનું સન્માન થાય છે. આપણે જે રોકડ ભગતની વાવે ગૌ સેવા કરે છે એવા રાજુ બાપુને બે હાથની તાળી પાડી વધાવી લઈએ. હાલો હવે આપણે થોડી વારમાં
ભરતભાઈ, આંબાભાઈ, ડાભીના ઘરે આપણે બધાને ભગવાનની સાથે જવાનું છે. તો અત્યારે જેમને પોથીનો લાવો મળ્યો છે એ આરતી ઉતારવા માટે આવી જાય. ભાવુબેન, ભરતભાઈ જાઓ અહીંયાથી, અહીંયા આવે આરતી ઉતારવા માટે. જય શ્રી રામ. જે ભરતભાઈના પરિવાર છે એ જે અહીંયા હાજર હોય આવી જાઓ જલ્દી ફટાફટ આરતી ઉતારવા માટે. આપણે જેમના ઘરે પોથી જવાની છે એવા ભરતભાઈનું સ્વાગત કરશે જ્ઞાનજીભાઈ કરશે. ભૂદેવને વિનંતી દીપ પ્રાગટ્ય કરે આરતી ઉતારવા માટે આવી ગયા છે. પારસભાઈ, ભરતભાઈ અહીંયા આવી જાય જલ્દી આરતી ઉતારવા માટે. ભગવત
संसारसारं भुजगेन्द्रहारं सदा वसन्तं हृदयारविन्दे भवं भवानी कवितं नमामि मङ्गलं भगवान् विष्णु मङ्गलं गरुडध्वज मङ्गलं पुण्डरीकाक्ष मङ्गलाय नमोऽस्तु सर्वमङ्गलमङ्गले शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके गौरी नारायणी नमोस्तुते नारायणी नमोस्तुते जलेन शुद्धीकरणं सप्ताशासनपरिधासे सप्तसमिधा कृतवः देव आदवधनपुरुखं वसुम् जलेन शीतलीकरणम् आचम्यं पुरणाचम्यं जलं समर्पयामि हस्ते पुष्पादिभिवन्दनम् आरार्तिक्यं समर्पयामि पुष्पे देवाभिवन्दनम् हाथ जोड़ी રાખશું આપણે ભગવાનની ક્ષમા યાચના કરશું આરતી પાત્ર કરો નીચે મૂકી દો ભોલે મહારાજ આરતી લઈ બે હાથ જોડી રાખશું આપણે આપણી ઘરે ભગવાન વધારે છે એટલે સ્વાગતમાં જે કાંઈ આપણાથી ત્રુટી લઈ જાય પરિવારમાં સમૃદ્ધિ વધે અને કાંઈ પણ ભૂલ થઈ જાય તો ભગવાન આપણને માફ કરી દે માફ સાધે હરે ઓમ જગને જગમય ચંદ્રદેવા સારે ધર્માને પ્રથમાન્ય સંન્યાદેહનાકમ મહિમાનઃ સદન્દ્રયત્ર પૂર્વે સાધ્યાઃ मंत्रहीनं क्रियाहीनं भक्तिहीनं परमेश्वर यजपूजितं मया एव परिपूर्णं तदस्तु मे लोकाभिरामं रणेनाधीरं रहदेवनेत्रं रघुवंशनाथं कारुण्यरूपं करुणाकरन्तं श्रीरामचन्द्रं शरणं प्रपद्ये तमेव महता च पिता तमेव बन्धो च सखा तमेव विद्या द्रविणां तमेव सर्व मम देव देवा येन वाचा मनसेन्द्रिया बुद्ध्यात्मना प्रकृते करोमि सकलं परस्मै श्रीरामचन्द्रं शरणं प्रपद्ये रामचन्द्रं अर्पयामि राम नारायण कृष्ण दामोदर श्री वासुदेव ब्रह्मदेव श्रीधरं माधव श्री गोपिका जानकी नायक श्री रामचन्द्र राम कृष्ण वासुदेव मुक्तिदायक शंकराय केशवाय मुनिनाथ कृष्ण जानकी मनोहर रामचन्द्र श्री राम जय राम जय राम श्री राम जय राम जय जय राम श्री राम जय राम जय जय राम
જેને આંગણે જવાના છે એને આંગણે આપણે જશું અને વેદ મંત્ર સાથે પોતીને લઈ લઈશું. શેરી બોલા સપલા કાઢી લાવજો. સપલા કાઢી લાવજો.
ક્યાં લઈ જવાને ક્યાં ગામમાં અંદર ચોકમાં થઈને હે વાડીઓમાં નથી લઈ જાવ ને ગામમાં જ છે નજીક જ છે પણ આમ ચોકમાં